હેલો સ્ટુડન્ટ્સ, આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ. દાખલા નંબર 6 થી 14.6 એમાં કહે છે કે કણના પ્રવેગ એ અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધમાંથી કયા સરળ આવર્ત ગતિ દર્શાવે છે. આપણને 4 ટોટલ જે છે એ સમીકરણ આપ્યા છે. પહેલું તો તમને યાદ હશે કે સરળ આવર્ત ગતિ માટેની શરત શું? તો પ્રવેગ કેવો હોવો જોઈએ? સ્થાનાંતરના સમપ્રમાણમાં, એક્સના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ, એટલે કે a બરાબર -ω²x. આ સમીકરણનું જો પાલન થતું હોય તો એ ગતિને આપણે સરળ આવર્ત ગતિ કહી શકીએ. એટલે કે આપણે લખી શકીએ કે સરળ આવર્ત ગતિની શરત મુજબ પહેલું શું હોવું જોઈએ? તો પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવો જોઈએ અને કઈ તરફ હોવો જોઈએ? તો નિયત બિંદુ તરફ. એટલે લખી શકીએ કે પ્રવેગ છે એ નિયત બિંદુ તરફ હોવો જોઈએ. એટલે કે કઈ શરતનું પાલન થતું હોવું જોઈએ? કે પ્રવેગ a બરાબર -ω²x. એટલે કે જે અહીંયા આગળ આપણને સમીકરણ આપ્યા છે એની અંદર જો આ શરતનું પાલન થતું હોય, એક્સના સમપ્રમાણમાં, સ્ક્વેર હોય તો પણ નહીં ચાલે, ક્યુબ હોય તો પણ નહીં ચાલે, હે ને? તો એક્સના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ આવી જો શરતનું પાલન થતું હોય તો એ બધી ગતિને આપણે સરળ આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. તો જુઓ, પહેલું સમીકરણ આપે છે a બરાબર 0.7x. જુઓ, આ સમીકરણની અંદર પ્રવેગ છે એ ચાલે છે x તો છે, પણ અહીંયા આગળ આ પ્રમાણે નિયત બિંદુ તરફ જે છે એ ગતિ દર્શાવતું નથી. તો અહીંયા આગળ લખી શકાય કે અહીં a બરાબર -ω²x શરતનું પાલન થતું નથી. તેથી આ સરળ આવર્ત ગતિ નથી. ખ્યાલ આવ્યો કેમ નથી કીધું એ? ઓકે, તો હું તમને સમજાવું છું. હવે તમે આ જ રીતે બાકીના જે છે એ લખી શકશો. જુઓ, બીજું શું કહે છે? a બરાબર -200x². જુઓ તો અહીંયા આગળ માઇનસ તો આવ્યો પણ અહીંયા x² આવ્યો. એટલે કે અહીંયા આગળ પણ સેમ શરત લખશો કે અહીં પણ a બરાબર -ω²x. આ શરતનું પાલન નથી થતું, માટે આ પણ ગતિ સરળ આવર્ત ગતિ નથી. ત્રીજીની વાત કરીએ. ત્રીજું ઇક્વેશન મને આપે છે a બરાબર -10x. તો જુઓ, માઇનસ પણ છે, ચલે છે, x પણ છે, તો લખી શકાય કે અહીંયા આગળ a બરાબર -ω²x શરતનું પાલન થતું હોવાથી આ સરળ આવર્ત ગતિ છે. ક્લિયર? ચલો, અને ક્વેશ્ચન ડી એમાં શું કહે છે? a બરાબર 100x³. જુઓ, શરતની અંદર x³ તો ચાલશે જ નહીં, એટલે કે અહીંયા આગળ પણ આ જ વસ્તુ લખવાની થશે. શું લખશો? કે અહીંયા a બરાબર -ω²x શરતનું પાલન થતું ન હોવાથી આ સરળ આવર્ત ગતિ નથી. એટલે કે જો આ શરત, બંને શરતનું પાલન થતું હોય તો જ એવી ગતિને આપણે સરળ આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર? ક્લિયર થઈ ગયું હશે? તો આ રીતે તમારે લખવાનું અને એના પરથી જવાબ નક્કી કરી શકશો. ચલો, હવે એના પછીના દાખલા પર જઈએ. શું કહે છે એમાં? દાખલા નંબર 14.7 એમાં કહે છે કે સરળ આવર્ત ગતિ કરતાં કણની ગતિને સ્થાનાંતર વિધેય x બરાબર a cos ωt+5 દ્વારા વર્ણવવામાં આવે છે. એટલે સ્થાનાંતરનું આપણને સમીકરણ આપ્યું. જો કણનું પ્રારંભિક એટલે t બરાબર 0 સ્થાન 1 સેન્ટીમીટર હોય, એટલે જ્યારે t બરાબર 0 સમય છે ત્યારે x કેટલો છે? 1 સેન્ટીમીટર, અને તેનો પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર/સેકન્ડ હોય તો તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. તમને કોણીય આવૃત્તિ પાઈ લેવાની કીધેલી છે. પછી કહે છે જો કોસાઇન વિધેયને સ્થાને સરળ આવર્ત ગતિને વર્ણવવા માટે આપણે સાઇન વિધેય ઉપયોગ કર્યો હોય તો, એટલે કે સમીકરણ પેલું a cos છે એની જગ્યાએ શું છે? b sin ωt+α પસંદ કરીએ તો ઉપરયુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શું હશે? ટૂંકમાં તમને બે સમીકરણ આપ્યા એક્સના. એક માહિતી આપી કે જ્યારે t બરાબર 0 છે ત્યારે પ્રારંભિક સ્થાન શું છે? 1 સેન્ટીમીટર, અને પ્રારંભિક વેગ છે એ ઓમેગા જેટલો છે.
આટલી માહિતી આપ્યા બાદ તમને બે અલગ અલગ સમીકરણની મદદથી બે વસ્તુ શોધવાની કહે છે. એક કહે છે કંપ વિસ્તાર અને બીજું કહે છે પ્રારંભિક કળા. જુઓ અહીંયા આગળ પહેલું જે સમીકરણ આપ્યું છે કે સ્થાનાંતર x ઓફ t બરાબર શું સમીકરણ આપે છે આપણને a cos ઓમેગા t પ્લસ ફાઈ. આ સમીકરણ જે છે આપણને આપ્યું છે. અહીંયા કીધું છે કે જ્યારે t બરાબર 0 ત્યારે x જે છે x ટીની જગ્યાએ હું 0 મૂકું તો બરાબર 1 સેન્ટીમીટર અને જે વેગ છે 0 સમયનો એ કેટલો છે ઓમેગા જેટલો આપે છે ને યસ સેન્ટીમીટર પર સેકન્ડ છે. આટલી માહિતી આપણને અહીંયા આગળ આપી દીધી છે. ક્લિયર? ચલો હવે મારે જવાબ આની મદદથી બે વસ્તુ શોધવી છે. એક શોધવી છે કંપ વિસ્તાર અને બીજું શોધવું છે પ્રારંભિક કળા. એટલે એ અને ફાઈ બે વસ્તુ મને અહીંયા આગળ શોધવાના કીધેલા છે. જુઓ હવે ઉપરનું જે સમીકરણ છે આપણું આને હું સમીકરણ નંબર 1 આપી દઉં તો સમીકરણ 1માં જ્યારે t બરાબર 0 મૂકીશું ત્યારે xની કિંમત 1 મૂકી શકાય. તો એની મદદથી મને કંઈક જવાબ મળશે. જુઓ શું મળે છે તો લખું અહીંયા કે સમીકરણ 1માં t બરાબર 0 મૂકતા શું મૂકશો t બરાબર 0 મૂકો એટલે અહીંયા શું થાય x ઓફ 0 બરાબર a cos પહેલું પદ ઓમેગા ટીની જગ્યાએ 0 થઈ ગયા પ્લસ 5 એટલે કે આપણા જવાબ મુજબ x ઓફ 0 તો 1 સેન્ટીમીટર છે એટલે હું અહીંયા 1 લખીશ a cos 5. મને આવો જવાબ મળ્યો હે ને. આને હું સમીકરણ નંબર 2 આપી દઉં છું. હવે બીજી વસ્તુ મને એક વેગ વિશે માહિતી આપી છે તો જો હું સમીકરણ 1 છે એનું વિકલન કરું તો મને વેગ મળી શકે. તો એની અંદરથી પણ મને કંઈક માહિતી મળી શકે એમ છે. તો સમીકરણ 1નું વિકલન કરતા ચલો વિકલન કરીએ તો શું થાય dx બાય dt એટલે તમે એને વેગ પણ લખી શકો છો. શું થાય એનું તો એ જ થશે. કોસનું વિકલન શું થાય માઇનસ સાઇન તો મારે માઇનસ લખવાના પછી લખવાના સાઇન ઓમેગા ટી પ્લસ 5 અને બધા જ જાણો છો કે ઓમેગા ટીનું પાછું વિકલન કરશો એટલે જોડે પાછું ઓમેગા પદ આવશે. હવે અહીં જ્યારે t બરાબર 0 મૂકતા શું રિઝલ્ટ મળે જુઓ v ઓફ 0 બરાબર શું થશે માઇનસ a ઓમેગા સાઇન આ પદ 0 થયું પ્લસ 5 આટલું મળે છે. અહીંયા આગળ જે છે v બરાબર v0 કેટલા છે ઓમેગા છે તો હું મૂકી દઉં અહીંયા તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા સાઇન 5. જોઈ શકો છો ઓમેગા અને ઓમેગા કેન્સલ થશે એટલે અહીંયા શું વધશે 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સાઇન 5. આવું મને એક રિઝલ્ટ મળ્યું અને હું સમીકરણ નંબર 3 આપું છું. હવે જુઓ સમીકરણ 2નો વર્ગ કરો. ઓકે એટલે શું થાય 1 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર કોસ સ્ક્વેર 5 થાય અને સમીકરણ 3નો પણ વર્ગ કરો તો 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે a સ્ક્વેર સાઇન સ્ક્વેર 5 અને હું બંને સમીકરણનો સરવાળો કરું તો મારા સૂત્રમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આવશે બરાબર હું 1 લખી શકીશ તો મને કંઈક રિઝલ્ટ મળશે. તો આવું લખું સમીકરણ 2 અને 3નો વર્ગ કરી સરવાળો કરતા ચલો ડાબી બાજુ ઉમેરીએ તો 1નો વર્ગ 1 જ છે અને અહીંયા આગળ પણ 1નો વર્ગ 1 છે બરાબર. આ બંનેનો સરવાળો થયો. જમણી બાજુ વર્ગ કરીએ છીએ તો પહેલા પદનો સરવાળો a સ્ક્વેર કોસ સ્ક્વેર 5 છે બીજા પદનો સરવાળો પણ a સ્ક્વેર સાઇન સ્ક્વેર 5 થશે હે ને. તો હવે જુઓ શું થાય અહીંયા આગળથી a સ્ક્વેર કોમન કોસ સ્ક્વેર 5 પ્લસ સાઇન સ્ક્વેર 5 શું થઈ જાય 1 એટલે કે a સ્ક્વેર બરાબર 2 મળ્યા એટલે a સ્ક્વેર બરાબર શું મળ્યા 2. તો a બરાબર શું થાય વર્ગમૂળ લો તો પ્લસ ઓર માઇનસ √2 સેન્ટીમીટર થશે. તો તમને અહીંયા આગળ કંપ વિસ્તાર મળી ગયો. ઓકે હવે કંપ વિસ્તાર શોધ્યા પછી મારે પ્રારંભિક કળા ફાઈ પણ શોધવી છે. તો હવે હું શું કરીશ સમીકરણ 2 અને 3નો ગુણોત્તર લઉં તો હવે સમીકરણ 2 અને 3નો ગુણોત્તર લેતા ચલો ગુણોત્તર લઈએ શું થાય છે ભાગાકાર કરો તો અહીંયા આગળ જે છે સમીકરણ 3 અને 2નો કરીએ એટલે આપણને શું થાય સાઇન થીટા અપોન કોસ થીટા એટલે સીધું ટેન થીટા મળે. તો સમીકરણ 3 અને 2નો ગુણોત્તર લેતા આવું કહું છું. સમીકરણ 3 શું છે માઇનસ a સાઇન 5 અને સમીકરણ 2 શું છે a કોસ 5 ઇઝ ઇક્વલ ટુ 1/1 એટલે 1 થશે. a અને a કેન્સલ સાઇન 5 અપોન કોસ 5 એટલે ટેન 5 માઇનસ બંને બાજુ ગુણી દો તો આવું લખાય કે ટેન 5 ઇઝ ઇક્વલ ટુ -1.
તો ફાઈની એવી કઈ કિંમત છે કે જ્યારે ટેનની કિંમત જે છે એ -1 મળે. તો જુઓ જે છે ટેન તમે જાણતા હશો કે sin π/4 અને cos π/4 બંનેનો કિંમત 1/√2 છે, એટલે કે tan π/4 ની જો કિંમત લો tan 45 તો એ શું થશે 1 થશે, હે ને. અહીંયા માઇનસ છે એટલે મારે લખવું પડશે કે માટે phi બરાબર -π/4. -π/4 ન લખવા હોય તો આવું પણ લખી શકાય 2π - π/4. એટલે અહીંયા આગળ જે છે તમે જો અહીંયાથી આવી રીતે પણ એને લખી શકો. હું આખું લખું ચલો ને તો આવી રીતે લખીશ કે માટે tan phi = tan -π/4 લખી શકાય, અથવા તો તમે જાણો છો કે 2π પછી જવાબ એનો એ જ રહે છે, એટલે કે 2π એટલે 8π - π એટલે કેટલા થાય 7π/4. મતલબ કે લખી શકાય કે phi = -π/4 અથવા તો 7π/4. તો આપણને પ્રારંભિક કળા પણ મળી ગઈ આની મદદથી. સમજાય છે? ચલો હવે મને એમ કે છે કે સમીકરણ આની જગ્યાએ કોસની જગ્યાએ સાઇનવાળું લો. એટલે કે આપણને સમીકરણ આપ્યું છે, શું આપ્યું છે? x of t બરાબર b sin ઓમેગા ટી પ્લસ ફાઈની આલ્ફા નામ આપ્યું છે. આલ્ફા હોય તો આ સમીકરણમાં શું કરશું? t બરાબર 0 મૂકતા પહેલું રિઝલ્ટ આપણને શું મળે? જુઓ x of 0 બરાબર શું મળશે? b sin 0 પ્લસ આલ્ફા. અગાઉની જેમ જ સેમ રીતે ગણતરી કરું છું. x of 0 1 સેન્ટીમીટર છે તો અહીંયા 1 મૂકી દઈશ. 1 = b sin આલ્ફા. તો મને જે છે આવું એક સમીકરણ મળ્યું. અને કયો નંબર આપશું આપણે? સમીકરણ નંબર 4. ચલો એવી જ રીતે હવે ફરી પાછું આ સમીકરણનું શું કરી દઈશું? વિકલન. તો આને 4 આપું છું અને આને 5 કરી દઉં. સમીકરણ 4નું વિકલન કરતા તો મને વેગનું સૂત્ર મળે ને. તો અહીંયા લખીશ, હવે લખું કે સમીકરણ 4નું વિકલન કરતા. ચલો વિકલન શું થાય? તો તમે બધા જાણો છો x છે એટલે dx/dt, એટલે સીધું જ લખી દઉં. v મળશે, v = b. સાઇનનું વિકલન શું થાય? cos. તો લખું cos ઓમેગા ટી પ્લસ આલ્ફા. બરાબર. અને પાછો ઓમેગા ટી છે તો એનું પણ વિકલન કરશું એટલે ઓમેગા આવશે. તો મને આવું રિઝલ્ટ મળ્યું. હવે પાછા t બરાબર 0 મૂકતા શું મળે મને? v of 0 બરાબર b ઓમેગા cos 0 પ્લસ આલ્ફા. અને v of 0 પાછા કેટલા છે? ઓમેગા. તો ઓમેગા મૂકી દઈશ. તો ઓમેગા = b ઓમેગા cos આલ્ફા થયા. ઓમેગા અને ઓમેગા કેન્સલ, તો 1 = b cos આલ્ફા. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 6. અગાઉની જેમ જ મારે અહીંયા આગળ કંપ વિસ્તાર b શોધવો છે. તો સમીકરણ 5નો અને 6નો વર્ગ કરી દઈશ અને બંનેનો શું કરીશ? પાછો સરવાળો. તો સમીકરણ 5 અને 6નો વર્ગ કરી સરવાળો કરતા શું થાય? ડાબી બાજુ ઉમેરાય એટલે 1 + 1. જમણી બાજુ ઉમેરશો તો b² sin² આલ્ફા પ્લસ b² cos² આલ્ફા, હે ને. તો b² કોમન, sin² આલ્ફા પ્લસ cos² આલ્ફા શું થઈ જાય? 1. તો b² = 2. માટે વર્ગમૂળ લો તો b = ±√2 સેન્ટીમીટર. તો જુઓ કંપ વિસ્તારમાં કોઈ ફરક પડ્યો નહીં. તો કંપ વિસ્તાર જે છે આપણને સરખો જ મળે છે. હવે વાત બીજી જે છે એ આપણે કરવાની છે આલ્ફા શોધવાની. તો સમીકરણ 5 અને 6નો ગુણોત્તર લેતા. તો સમીકરણ 5 અને 6નો ગુણોત્તર લેતા શું થશે? સમીકરણ 5 અને 6નો ગુણોત્તર લો તો સમીકરણ 5 એટલે 1/1 = b sin આલ્ફા અપોન પેલું છે b cos આલ્ફા = 1. b અને b કેન્સલ, તો tan આલ્ફા = 1. તો આલ્ફા = કેટલા થઈ જશે? π/4. તો જો આપણને કળા આ રીતે મળી શકે. બરાબર. તો આખો જે દાખલો છે તમને દેખાતો હશે. આ રીતે તમારે એને લખી લેવાનો છે અને સમજાયો હશે. બરાબર. આપણે એનો એકમ લખવો હોય તો પાછળ રેડિયન લખી શકીએ. ઓકે, રેડિયન લખી દઉં છું. ઓકે, તો જુઓ આ રીતે તમે આખો જે છે એ ક્લિયરલી લખી લો. દેખાતું ન હોય તો હું સેટ કરી દઉં. યસ, લખી લેજો. 8. સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 કિલોગ્રામ સુધીનો છે. સ્કેલની લંબાઈ 20 સેન્ટીમીટર છે.
આ કાંટા પર લટકાવવામાં આવેલ એક પદાર્થને સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે તો તે 0.6 સેકન્ડના આવર્તકાળ સાથે દોલિત થાય છે. તો આ પદાર્થનું વજન કેટલું હશે એ તમને શોધવાનું કહે છે. જુઓ, સ્પ્રિંગ બેલેન્સ જે છે એનો જે સ્કેલ હોય, પહેલાં કાંટો 0 પર હોય, તમે 50 કિલોગ્રામ સુધીનો પદાર્થ લટકાવો તો એની લંબાઈમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એલ મને 20 સેન્ટીમીટર આપ્યો છે. હવે એમ કહે છે કે પદાર્થને સ્થાનાંતરિત કરી અને પછી મુક્ત કરો છો. આ રીતે સ્થાનાંતરિત કર્યો અને પછી મુક્ત કરી દીધો તો 0.6 સેકન્ડના આવર્તકાળ સાથે શું થયો? દોલિત થયો. તો પદાર્થનું આપણે વજન શોધવું છે. તો વજન એટલે mg. તો પહેલાં મારે m શોધવો પડશે. અહીંયા આગળ જે છે તમને અહીંયા આગળ લંબાઈ જે છે એનો 20 સેન્ટીમીટર આપી છે એટલે લખી દઉં કે સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર એને આપણે ડેલ્ટા એલથી દર્શાવીએ તો એ આપે છે આપણને 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર. બરાબર, એટલું આપ્યું છે આપણને. પછી આવર્તકાળ ટી આપ્યો છે આપણને 0.6 સેકન્ડ અને એનું શું શોધવું છે? વજન. વજન શોધવા માટે મને પહેલી જે વસ્તુ જરૂર પડશે એ કઈ વસ્તુની જરૂર પડશે? તો એક તો મને દળ એમ આપ્યું છે એ લખી દઉં 50 કિલોગ્રામ. બરાબર, તો સૌથી પહેલું જે છે એ મારે અહીંયા આગળ આની મદદથી જુઓ, આવર્તકાળ 0.6 આપ્યો છે, મને એમ વિશે ખબર છે, આપણે વજન શોધવું છે. બરાબર, તો એના માટે હું અહીંયા આગળ ગણતરી કરું કે જો આપણે એની 50 કિલોગ્રામ દળના સંદર્ભમાં વાત કરીએ તો કેટલું એફ થાય? એફ બરાબર mg તમે જાણો છો. તો એની મદદથી જે છે પહેલી આટલી વસ્તુની વાત કરીએ તો વજન બળ મહત્તમ આવું લખી શકાય ને, મહત્તમ એફ બરાબર mg હે ને, m 50 છે, g છે 9.8 એટલે તમે આનો ગુણાકાર કરો તો 490 ન્યૂટન થશે. બરાબર, આટલી આપણી પાસે માહિતી છે. હવે જે છે હું જો આવર્તકાળ જે છે એ ટી મને ખબર હોય તો આવર્તકાળની મદદથી હું એમ શોધી શકું. બરાબર, પણ એની અંદર મને બળ અચળાંક કેની જરૂર પડે. તો હવે જો મારે કે શોધવું હોય તો બળ અચળાંક કે બરાબર તમે જાણો છો F/x અથવા તો અહીંયા ડેલ્ટા એલ એટલે 490 છે એને તમે 0.2 થી ડિવાઈડ કરો એટલે આનો જે ભાગાકાર છે એટલે શું થશે? 2 અને 450 રાઈટ ન્યૂટન પર મીટર. ઓકે, તો આટલો જે છે તમને કે મળી ગયો. હવે હું આવર્તકાળનું સૂત્ર લઉં કે આવર્તકાળ ટી બરાબર શું સૂત્ર છે આપણી પાસે? 2π√m/k હે ને. તો મને જો કે વિશે માહિતી મળી ગઈ છે તો હું એમ શોધી શકું છું. આને જે છે મેં સ્મોલ એમ નામ આપ્યું છે તો આને હું ધારો કે કેપિટલ એમ નામ આપું છું જેથી બે કન્ફ્યુઝન ન થાય. તો આનો સ્ક્વેર કરી દો એટલે t² બરાબર 4π²m/k થશે. તો આના પરથી હું એમ શોધી કાઢીશ. શું થઈ જશે? કે t²/4π². કે જે છે આપણે શોધ્યો 2450. ટી જે છે ટીની વેલ્યુ જે છે આવર્તકાળ મને 0.6 આપેલો છે તો 0.6 સ્ક્વેર અપોન 4 × π². ઓકે, તો તમારો જવાબ જે છે એ કિલોગ્રામમાં મળી જશે. માટે આપણે જો વજન શોધીશું તો વજન બરાબર m × g. તો આ m જે છે એને g વડે ગુણી દેશો એટલે તમને જે છે એ વજન મળી જશે. ક્લિયર? જુઓ ને તમારા જવાબો શું આવે છે. મારી જે ગણતરી છે એ મુજબ મારો જવાબ આવે છે 22.36 કિલોગ્રામ. આટલો જે છે મને એમ મળેલો છે. બરાબર, અને પછી હું એને જીથી ગુણી દઉં છું તો 219.1 આન્સર આવે છે. 219.1 ન્યૂટન. ઓકે, આ રીતે આપણને જવાબ મળી જાય છે. એટલે આ જે છે ને એ સ્પ્રિંગના છેડે લટકાવેલા, હું લખી દઉં, સ્પ્રિંગના છેડે લટકાવેલ મહત્તમ વજન છે એફ હે ને. અને એને કારણે એની લંબાઈમાં ડેલ્ટા એલ ફેરફાર થાય છે એટલે આપણે એને અનુરૂપ જે છે એ કે શોધી કાઢ્યો અને એના પરથી આપણે આખી ગણતરી, કે તો અચળ જ હોય એટલે કે અચળ લઈ અને એના પરથી આપણે એમ શોધેલો છે. બરાબર, જેથી એ દોલનો કરે છે અને દોલનોનો આવર્તકાળનું સૂત્ર આપણે ઓલરેડી જાણીએ છીએ એનો ઉપયોગ કરી અને ત્યારબાદ એની પરથી આપણે વજન શોધેલું છે. તો આ રીતે તમે એને લખી લો. બરાબર, પછી આપણે એના પછીના દાખલા પર જઈએ. એમાં શું કહે છે? એમાં એક બ્લોક લગાવેલો છે, એક આકૃતિ આપી છે આપણને. જુઓ, એમાં એમ કહે છે કે
યસ, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પર મીટરનો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ છે એને સમક્ષિતિ ટેબલ પર ગોઠવેલી છે. એટલે તમને આમ તો આકૃતિ આપી છે જે આપણે બધા જાણીએ છીએ કે આ રીતે સ્પ્રિંગ છે એને ગોઠવી છે અને અહીંયા આગળ આપણે એક બ્લોક મૂકેલો છે. હવે કે છે કે સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 કિલોગ્રામ જેટલું દ્રવ્યમાન જોડેલ છે. આ દ્રવ્યમાનને એક બાજુ 2 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. શું શોધવું છે? પહેલાં દોલનની આવૃત્તિ, દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ અને દ્રવ્યમાનની મહત્તમ ઝડપ. જુઓ, એક તો મને કેની વેલ્યુ આપી છે 1200 ન્યૂટન પર મીટર, પછી આપે છે દળ કેટલું આપે છે 3 કિલોગ્રામ, અને તમે એને એક બાજુ કેટલું ખેંચ્યું છે એટલે એક્સ બરાબર મને આપે છે 2 સેન્ટીમીટર, હે ને? એટલે 2 સેન્ટીમીટર એટલે તમે એને 0.02 મીટર પણ લખી શકો છો. પહેલી શોધવી છે મારે દોલનની આવૃત્તિ. જો આવૃત્તિ જોઈતી હોય તો મારી પાસે ઓમેગા બરાબર સૂત્ર છે કે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર √k/m છે. તો જો હું દોલનની આવૃત્તિ શોધું તો દોલનની આવૃત્તિ એટલે મારે ઓમેગાની જગ્યાએ શું લખવાના? 2π ન્યૂ લખવાના. જો હું 2π ન્યૂ લખું તો ન્યૂ બરાબર શું થાય? 1/2π √k/m. કિંમતો મૂકી દેશો. 2π એટલે 3.14 √k/m. k છે 1200 upon 3 બરાબર. તો અહીંયા આગળ વર્ગમૂળમાં 400 એટલે 20, હે ને? એટલે 20 ભાગ્યા એટલે 10 ભાગ્યા 3.14 થઈ જશે ને. બસ, તો ગણતરી સિમ્પલ થઈ જશે. તો આ રીતે જે છે એ તમે આવૃત્તિ સેકન્ડ ઇન્વર્સમાં પણ લખી શકો છો અથવા તો હર્ટ્ઝમાં પણ લખી શકો છો. જવાબ મારો જે ગણેલો છે હું પછી તમને કહી દઉં. બીજું મને શું શોધવાનું કીધું છે? સાથે સાથે દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ. મહત્તમ પ્રવેગ એટલે -ω²x, હે ને? મેક્સિમમ તમે અહીં સુધી એને ખેંચેલી છે તો બીજું લખી દઈશ કે મહત્તમ પ્રવેગ એ બરાબર શું સૂત્ર છે મારી પાસે? -ω²x, હે ને? જ્યારે x મેક્સિમમ હોય ત્યારે એ પણ મેક્સિમમ મળે. ω² નથી ખબર તો ω √k/m, તો ω² એટલે k/m થઈ જશે. મૂકી દઈશું કિંમત. k જે છે એ ફરી પાછું મારી પાસે છે 1200, એને 3 થી ડિવાઈડ કરી દેજો અને 0.02 થી ગુણી દેજો, હે ને? એટલે તમે અહીંયા આગળ 3 ચોક 12 એટલે 400 ગુણ્યા 0.02 એટલે -8 થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને મૂલ્ય જે માત્ર લખવું હોય તો 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકાય. ત્રીજી માહિતી જે છે એ મને માંગી છે એ આપ્યું છે દ્રવ્યમાનની મહત્તમ ઝડપ. એટલે v મેક્સિમમ આપણને શોધવાનો કીધો છે, બરાબર. v મેક્સિમમ એટલે એ ઓમેગા, એ પણ આપણે ભણી જ ગયા છે. તો મહત્તમ ઝડપ અથવા વેગ શબ્દ છે v મેક્સિમમ બરાબર શું સૂત્ર છે મારી પાસે? એ ઓમેગા. એ એટલે મહત્તમ સ્થાનાંતર. તો આપણે અહીં આપણા કિસ્સામાં અહીંયા x લખી લઈશું. √ω એટલે k/m. મૂકી દઉં કિંમતો. આ છે 0.02 અને √k/m છે. તો અહીંયા આગળ k જે છે કે કેટલો છે? ફરી પાછો 1200, બરાબર. અને એને m દળ જે છે એ 3 વડે ભાગી દઈશું. એટલે ફરી પાછો આપણો જે આન્સર છે એ અહીંયા આગળ 20, હે ને? 3 ચોક 12, 400નું વર્ગમૂળ જે છે એ કેટલું થઈ જશે? 20. તો આને 20 થી ગુણી દો. 0.02 છે એને 20 થી ગુણી દો એટલે 0.4 આવે મીટર પર સેકન્ડ. તો આટલો જવાબ તમને મળશે. આનો જવાબ શું છે એ એક વખત હું તમને કહી દઉં. યસ, એનો આન્સર મારો આવ્યો છે 3.18 એટલે એપ્રોક્સિમેટલી 3.2 લખી શકાય, બરાબર. સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકો છો અને હર્ટ્ઝ પણ લખી શકો છો. સિમ્પલ દાખલો હતો, સૂત્ર આવડતા હોય તો ઇઝીલી તમે એને ગણી શકો છો. ક્લિયર? ચલો હવે એના પછીના દાખલા પર જઈશું. દાખલા નંબર 10, જેની અંદર શરૂઆતની માહિતી આની આ જ છે તો હું લખેલી જ રાખું છું. આ જ દાખલા પરથી ગણવાનું આપણને કીધેલું છે એટલા માટે શું કીધું છે જુઓ, લખીએ. હા, સ્વાધ્યાય 14.9માં ચાલો આપણે જ્યારે સ્પ્રિંગ ખેંચાયેલી ન હોય ત્યારની દ્રવ્યમાનની સ્થિતિને x બરાબર 0 લઈએ અને ડાબાથી જમણી તરફની દિશાને xની ધન દિશા તરીકે લઈએ. દોલન કરતા આ દ્રવ્યમાન આપણે જ્યારે સ્ટોપવોચ શરૂ કરી t બરાબર 0 ક્ષણે આ દ્રવ્યમાન પહેલાં મધ્યમાન સ્થાને હોય,
મહત્તમ ખેંચાયેલી સ્થિતિ પર હોય અને મહત્તમ સંકોચિત સ્થિતિ પર હોય તે દરેક કિસ્સામાં એક્સને ટીના વિધેય તરીકે દર્શાવો. સરળ આવર્ત ગતિ માટેના આ વિધેયો આવૃત્તિમાં, કંપવિસ્તારમાં અને પ્રારંભિક કળામાં બીજા કરતાં કઈ રીતે અલગ પડે છે એ પણ આપણને પૂછેલું છે. જુઓ, તમને કહે છે કે પહેલી આની જે સ્થિતિ હોય ને એને t બરાબર 0 સમય અને x બરાબર 0 સ્થાન કહો. અહીંથી જ્યારે તમે એને ખેંચો છો ત્યારે એના જે દોલનો જે થવાના છે અહીંથી મહત્તમ જે છે એ x બરાબર a આગળ જાય, બરાબર. એ ખેંચાયેલી સ્થિતિ કહેવાય. તો આ બાજુ x બરાબર -a સ્થાને જશે. આવું કંઈક થતું તમને અહીંયા જોવા મળશે. તો આ બધી સ્થિતિમાં તમારે શેની ચર્ચા કરવી છે? આવૃત્તિ, કંપવિસ્તાર અને પ્રારંભિક કળા. આ બધામાં શું સરખું છે અને શું અલગ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જુઓ, પહેલી જો હું વાત કરી દઉં તો મારી પાસે k અને m ની વેલ્યુ છે. તો જો હું ઓમેગાની વાત કરું તો ઓમેગા √k/m. તો k અને m બંને અચળ છે એટલે 1200/3. આ બંને કિંમતમાં કોઈ ફરક નથી પડતો એટલે ઓમેગા જે છે એમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે ઓમેગા જે છે એ અચળ થઈ ગયો, બરાબર. હવે પહેલું જે છે એ આપણને શું કીધું છે? મધ્યમાન સ્થાને. તો મધ્યમાન સ્થાને હોય તો ત્યારે જે છે એ આપણે એની પ્રારંભિક સ્થિતિ એટલે મૂળ સ્થાને છે ત્યારે પ્રારંભિક કળા ફાઈ બરાબર આપણે 0 લઈ શકીએ, બરાબર. તો અહીંયા આગળ લખી દો કે મધ્યમાન સ્થાને એટલે પ્રારંભિક કળા ફાઈ બરાબર 0 લેતા જેનું સ્થાન છે x બરાબર આપણે સમીકરણ જે છે આવું લખીએ a sin ઓમેગા ટી પ્લસ ફાઈ વડે આપણે એને દર્શાવીએ તો આપણો જે જવાબ છે એ કંઈક આવું થશે. a sin ઓમેગા ટી, ઓમેગા છે એ 20 છે, ટી પ્લસ ફાઈ બરાબર કેવા છે? 0. એટલે કે એનું જે સ્થાન છે આપણને આ સમીકરણથી મળે a sin 20t, બરાબર. આ સૂત્ર અનુસાર જે છે આપણને એનું સ્થાન મળી શકે. તો આપણને એક તો એનું જે સ્થાન છે એના વિશેની માહિતી કીધેલી છે એટલે આપણે એને આ રીતે લખી શકીએ, બરાબર. બીજું આપણને શું કીધું છે? મહત્તમ સંકોચનની સ્થિતિમાં તમને અહીંયા આગળ એને 2 સેન્ટીમીટર સુધી ખેંચી તેવું પણ કીધું હતું. એટલે હું x બરાબર a ની વાત કરું તો a બરાબર 2 સેન્ટીમીટર પણ લઈ શકાય. તો હું a બરાબર 2 સેન્ટીમીટર લખું તો 2 સેન્ટીમીટર લખીશ તો આ જવાબ તમારો સેન્ટીમીટરમાં આટલો લખી શકાશે. ઓકે, હવે જે છે એ કઈ સ્થિતિમાં કીધું છે? મહત્તમ વિસ્તરણની સ્થિતિમાં. જ્યારે મહત્તમ વિસ્તરણ થાય એટલે મહત્તમ તમે એને x બરાબર a સુધી ખેંચો છો તો x બરાબર a સુધી ખેંચશો ત્યારે એની જે પ્રારંભિક કળા છે એટલે એનું સ્થાન અહીંથી શરૂ થયું. પહેલાં તમે અહીંયા પકડી રાખ્યો છે અને પછી તમે એને છોડો છો ને એના દોલનો થાય છે તો એનું પ્રારંભિક સ્થાન હવે અહીં થયું. તો અહીંથી એની ગતિની શરૂઆત થાય છે. તમને જો આપેલું નિયમિત વર્તુળાકાર ગતિ યાદ હોય તો અહીંયા આગળથી શરૂ કરો તો પ્રારંભિક સ્થાન અહીંયા હોય તો આપણે કહી શકીએ કે એની કળા જે છે પ્રારંભિક 0 છે. પણ જો અહીંથી શરૂ કર્યું હોય ને આ ખૂણો 45 ડિગ્રી હોય તો આપણે ફાઈ બરાબર 45 ડિગ્રી લેતા હતા, હે ને. પછી એની જે ગતિ હતી સમઘડી ને વિષમઘડી, આ વિષમઘડી દિશામાં જાય અને બીજો એક દાખલાની અંદર સમઘડી દિશામાં અહીંયા 90 પર હતો અને પછી ગતિ હતી. તો ક્યાંથી એની ગતિની શરૂઆત થાય છે એ પ્રમાણે એની પ્રારંભિક કળા લઈ શકાય. તો અહીંયા આગળ મહત્તમ વિસ્તરણની સ્થિતિ છે એટલે અહીંયા આગળ ખેંચાયેલો છે ત્યારે એની જે પ્રારંભિક કળા છે ફાઈ બરાબર π/2 રેડિયન લેતા આપણી પાસે જે સમીકરણ છે x ઓફ ટી બરાબર શું સમીકરણ છે? a sin ઓમેગા ટી પ્લસ ફાઈ. આની અંદર a બરાબર 2 મૂકીશ, ઓમેગા 20 છે, હે ને, અને ફાઈ બરાબર છે π/2. sin π/2 OLSTC પેલું એકમ વર્તુળ વિચારો તો π/2 પછી પ્લસ સમથિંગ છે એટલે π/2 પછી પ્લસ સમથિંગ હોય તો ફરીથી બતાવો અહીંયા OLSTC અહીંયા π/2 પછી અહીંયા આવો એટલે અહીંયા સાઇન વિધેય ઓલરેડી પ્લસ છે અને π/2 આવે ને એટલે વિધેય બદલાઈ જાય. સાઇન હોય તો એનું કોસ થઈ જાય તો તમારો જવાબ થાય cos 2 cos 20t, હે ને. તો આવો જવાબ આપણને મળે. ત્રીજી જે કન્ડિશન કીધી છે એ મહત્તમ સંકોચનની સ્થિતિ કીધી છે. તો મહત્તમ સંકોચનની સ્થિતિમાં
ફાઈ જે છે આ બાજુ પ્લસ પાઈ/2 હોય તો આ બાજુ કેવા થશે -π/2 અથવા તો -π/2 એટલે તમે 2π માઇનસ કરો તો 3π/2 પણ લખી શકાય છે. એટલે ફાઈ બરાબર શું લખાય -π/2 અથવા તો શું લખી શકાય 3π/2 બંને લખો તો પણ ચાલે. તો હવે આપણી પાસે જે એક્સનું જે સમીકરણ હતું એ sin ωt + ફાઈ, તો એની અંદર એ તો 2 છે બરાબર, ઓમેગા ફરી પાછો 20 છે અને ફાઈની જે કિંમત છે એ શું છે -π/2 અથવા તો તમે 3π/2 જો લખો તો તમે બધા જ જાણો છો કે અહીંયા શું હોય π/2, અહીંયા પાઈ હોય, અહીંયા 3π/2 હોય. 3π/2 પછી +20 એટલે આ ચરણ આવ્યું. આ ચરણમાં કોણ પ્લસ છે? કોસ પ્લસ છે, પણ સાઇન કેવો છે માઇનસ, એટલે તમારા જવાબમાં આગળ માઇનસ આવશે અને π/2 આવે એટલે વિધેય બદલાઈ જાય, સાઇનનું શું થઈ જાય કોસ. તો તમારો જવાબ આવો મળે. તો જુઓ આ દરેક કિસ્સામાં જે ઓમેગા છે એ તો અચળ રહ્યો હે ને, પછી કંપ વિસ્તાર પણ સમાન રહેશે, પણ કઈ રાશિ બદલાય છે તો પ્રારંભિક કળા બદલાય છે, માટે આપણને એક્સ જે છે એ આ પ્રમાણે મળે છે. તો આ રીતે આપણે દાખલો જે છે એને ગણી શકીએ છીએ. તો આજે મેં જેટલા દાખલા કરાવ્યા છે સરસ રીતે એની પ્રેક્ટિસ કરતા રહેજો બરાબર. તમે ફરીથી ગણી લેજો એટલે તમને 100% આ વસ્તુ આવડશે જ.